મજૂરોના ઝૂંપડામાં આગ લગાવવાના મામલે પોલીસે આરોપી મોહમ્મદ રફીક ઉર્ફે બલી હાજી કાસમ કુંભારની ધરપકડ કરી લીધી છે। ઝૂંપડામાં રહેતા મજૂરોને આરોપી મોહમ્મદ રફીક મજૂરી કામ માટે લઈ જતો હતો, પરંતુ નાણાં ચૂકવતો ન હતો તેવો પીડિતાઓનો આક્ષેપ છે। મજૂરોએ મોહમ્મદ રફીક પાસેથી સાથે કામ કરવાનો જ ઇનકાર કરી દીધો હતો। તેનો ખાર રાખીને તેણે 12 ઝૂંપડાઓને આગ ચાંપી હોવાનો આક્ષેપ પીડિતોએ કર્યો છે। ઝૂંપડામાં આગ લાગતા મજૂરો જીવ બચાવવા માટે દોડ્યા હતા। ઘટનામાં કોઈ જાનહાનિ તો નથી થઈ, પરંતુ ગરીબ મજૂરોના ઝૂંપડા અને તેમની મરણ મૂડી બળીને ખાક થઈ ગઈ છે। હાલ તો ઘરબાર વગરના આ ગરીબ મજૂરોને ઉપર આબ અને નીચે જમીનનો જ સહારો બચ્યો છે। रफ़ीक नाम का एक जो आदमी व्यक्ति है, ज़बरदस्ती काम करने के लिए ले जाता है, पैसा नहीं देता है और पैसा नहीं देने के बाद भी मारता है, कूटता है। ऐसा हमारे साथ हादसा बना है। 3 छोकरी अंदर सो रही थी भूंगे में, खींच के उसको बोला कि बेचारा मत रफ़ीक भाई मत भूंगा जला, मत जला। तो भी वो छोकरियों खींचने में ले गए। उसके बाद में भूंगा जला एक तरफ। तात्कालिक ज्યાં પોલીસે ત્યાં ઘટના સ્થળે જે પહોંચી ત્યાં પોલીસને અલગ અલગ વિગતો મેળવી અને અલગ અલગ ટીમો બનાવીને તાત્કાલિક આરોપીને પણ પકડી પાડેલ છે। અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને એમની આગળની કાર્યવાહી જે છે પોલીસ દ્વારા કરવામાં